બા તને ખબર છે ને કે આ મારો પુસ્તક વાંચવાનો સમય છે. કેટલી વાર કહેવાનું કે હું જ્યારે પુસ્તક વાંચતી હોઉં ત્યારે તારે નહીં આવવાનું, પણ ના, તને સમજાતું જ નથી. કાંઈ પણ કહીએ ને એને ઊંધું જ પકડે છે. આટલો સમય થઈ ગયો તને લગ્ન કરીને આવે, પણ જરાય સુધરી નહીં. કેટલું બોલો છો તમે? કાંઈ બોલી નથી, હું કાંઈ કર્યું નથી, તોય કેટલું બોલી ગયા. અને પુસ્તક વાંચવાનો સમય છે તો કોઈ તમને હેરાન નહીં કરવાના. તો કોઈ માણસ મળતું હોય તોય તમને કંઈ કહેવાનું નહીં, તોય તમે પુસ્તક જ વાંચશો. બકો જે બકવા આવ્યા છે ને એ બકો, એટલે મને સમજ પડે કે તમારી કઈ વાતમાં રસ છે જે મારે સાંભળવી જરૂરી છે મારી પુસ્તક વાંચવા કરતા. વાત એમ છે કે હું જાઉં છું મારા ભાઈના ઘરે, અને ત્યાં હું 2 દી રોકાઈ. ફરી આ વાત બોલો તો. હું મારા ભાઈના ઘરે જાઉં છું ને ત્યાં 2 દી રોકાઈ. વાહ વાહ, સરસ સરસ. હા, આ 2 દી થાય ને કે ભાઈને ત્યાં ઉપડ્યા. શું દાટ્યું છે? તમારા બાપ દાદા કઈ ખજાનો દાટી ગયા છે? બા બસ હો બસ, કઈ 2 દી નથી જાતી. હા, 15 દી પહેલા ગઈ હતી. ઓહો, 15 દી ને તો 15 મહિના થઈ ગયા છે કા? હા તો જો બહુ બેટા, અહીંયા ઘરમાં છે ને 70 કામ હોય છે, ઈ કામમાં ધ્યાન દ્યો, એમાં ડોડો રાખો, અને સાસરીમાં આવ્યા પછી છે ને સાસરીના થઈને રહેવાનું હોય. આ ગામ ભવાઈ કરવાની જરૂર નથી. અને વાતમાં હું ભાઈને ત્યાં ઉપડવું છે? ભાઈને ત્યાં ભાભી છે, ભાઈનું ધ્યાન રાખતી જશે. આ ત્યાં જઈને એમના સંસારમાં આગ ન લગાડતી. હું કોઈના સંસારમાં આગ નથી લગાડતી. એ તો તમારું કામ છે, મારું નહીં. અને એમાંય તે મારા ભાઈનું ઘર છે. હું એક નહીં 17 વાર ત્યાં જાઉં, તમને શું વાંધો છે? વાંધો તો હોય જ ને. આ દુનિયામાં મારો ભાઈ એક જ છે, તો એના ઘરે જ જાઉં ને. લો બોલો, નવી નવાઈના તમે પરણીને સાસરે આવ્યા છો કે વારે ઘડીએ મોડું ઉઠાય ને ભાઈને ત્યાં જતું રહેવાનું. અને શરમ નામની વસ્તુ છે તમારામાં? હા, શરમ નામનો કઈ છાંટો છે? હા, લાગતો તો નથી જ. કારણ કે હોત ને તો આ વારે ઘડીએ તમારું મોઢું લઈને મારી પાસે આવીને ગયા હોત. બા મારે જાવું છે ભાઈને ત્યાં, બા મારે જાવું છે ભાઈને ત્યાં. અરે જરા શરમ કરો. હા તો કઈ વાંધો નહીં. તમને ન ગમતું હોય કે મોઢું ઉઠાવીને હું તમારા પાસે આવું તો નહીં આવો. હવે તમને કીધા વગરની વહી જાય. એમાં જાય કેવી? તું જાય કેવી? હા, તું જાય ને તો તારું ડાચું તોડી કાઢું. અને આ છે ને સાંભળી લેજે, અત્યાર લગન તો હંધુય ચલાયું. કેમ કે તમે પરણીને નવા આવ્યા હતા, ઘરના રીત રિવાજ શીખતા હતા, થોડા દી મહેમાનોમાં કાઢ્યા. હવે વાતમાં ભાઈના ઘરે ઉપડવું હોય ને તો પછી લગ્ન શું કામ કર્યા? નહોતા કરવા ને, પિયરમાં પડ્યું રહેવું તું. હા, પોતાના ત્યાં કોઈ ન હોય પિયરમાં, એટલે મને નહીં જવા દેવાની. લો બોલો, તો મામાના ઘરે જવું હોય ત્યારે કેવા હાલવા મળો છો? મામાના ઘરેથી યાદ આવ્યું. હા, આજે છે ને મામાના ઘરે જવાનું છે, જમણવાર રાખ્યું છે. કીધું તું કે વહુ દીકરાને લઈને આ બીજી ત્રીજી વાર જમણવાર કરવાનું છે ને તો કરવા આવી જાજે. તો કહી દેજો કે વહુ અમારી બીમાર છે એટલે નથી લઈને આવ્યા. ના રે ના, જવાનું એટલે હું મારા ભાઈને ઘરે નહીં જવાનું. નહીં જવાનું, જરાય નહીં જવાનું. તમે છે ને આ ખોટી આડોડાઈ ન કરો હો બા. ખોટી આડોડાઈ તું ન કર, સમજી ગઈ ને? આ વાતમાં પિયર ઉપાડવાનું બંધ કરી દો. આ છે ને તમારું ઘર છે, પછી તમારે સંભાળવાનું છે. હંધી વસ્તુ શીખીને ચાલો તો કાલે છે ને તમને કામ લાગશે. હા તો પછી સંભાળવાનું છે ને જ્યારે તમે નહીં હોય ત્યારે. અત્યારે તમે છો એટલે તો જાવ છું, પછી તો ખબર જ છે કે મારે સંભાળવાનું છે. હા, તે અત્યારે શીખ્યા હશો તો કાલે કામ લાગશે ને, નહીતર શું? હા, તન ગોપાલ, કઈ ખબર જ નહીં હોય તો કંટોલા તમે બધું સંભાળશો. એમ તો મને હંધુએ આવડે છે, કારણ કે અહીંયા આવી ત્યાંનું હંધુએ કામ તો કરું જ છું. ઘરની બધી ખબર હોય છે મને. અને સાચું કહું, અહીંયા તમારાથી કંટાળીને, તમારા દીકરાથી કંટાળીને, આ ઘરથી કંટાળીને છે ને હું મારા ભાઈને ઘરે જાઉં છું. એમ ને? બહુ સારી, બહુ સારું. હા, આ તારા ભાઈના ઘરે જવું હોય ને તો બિંદાસ જા. તમ તારે જ્યારે જવું હોય ને ત્યારે જા, પણ પાછી ન આવતી. કા હું કામ નું આવું? લો, જાવું છે ને પાછું આવું છે. એના કરતા બિસ્તરા પોટલા લઈને ભાઈને ત્યાં પડ્યા રહો, એટલે અમને શાંતિ ને તમને શાંતિ. હા, અને સાંભળી લે, આજે તો જવાનું નથી. આ મામાને ત્યાં જમણવાર રાખ્યું છે. હાલો હાલો જાઓ, કામ કરો. હા શોક, કેમ મૂડમાં નથી? આ કઈ થયું છે? થાય હું આ તમારી બેન છે ને એનો ફોન આવ્યો તો. હા તો મને ખબર છે કે મારી બેનનો ફોન આવ્યો તો અહીંયા રોકાવા આવવાની છે. તો એમાં તો ઉલટાનું તારે ખુશ થવું જોઈએ કે મારી બેન હવે અહીંયા આવશે, આ તને કામકાજમાં મદદ કરાવશે અને બધી જગ્યાએ તારી ભેરે ને ભેરે રહે. તો આ ઘરમાં તું કહેશો ને મારા ઘડીએ કે તને અહીંયા આવ્યા પછી એકલું બહુ લાગે છે, ઘરમાં ક્યાંય મન પરોવાતું નથી. તો ઉલટાનું એ બાને મારી બેન આવશે ને તો તને તે થોડું ઘણું હસી મજાક જેવું થશે. સારું જ કહેવાય ને. એમાં આટલી બધી મૂંઝાઈ શું કામ ગઈ છે? પણ તમે તો વિચાર કરો, આ તમારી બેન અહીંયા જ્યારે આવે છે ને એના ઘરે ઝઘડા કરીને આવે છે અને અહીંયા મોડા સુધી રાતે ફોન જોવે અને સવારે ઉઠવામાં કેવરાવે. 10 વાગ્યા પહેલાં તો ઉઠતા નથી.
તો એ મને ઘરના શું કામ કરાવે? હા પણ તુંય સમજી શકે ને કે એના હાહરિયામાં જરાક મતલબ જરાક કપરા લોકો છે ખરા એમ. વારા ઘડીએ બિચારીને હેરાન કરે ને એને અહીં આવવું પડે. તો પછી અહીંયા આવે છે તો 2-4 દિવસ એનું મગજ સારું થાય એટલે જ આવે છે કે બીજું કાંઈ? હે, મારી બેનની આશા એવી તો હશે ને કે મારા ભાઈની ઘરે જાઓ, હા મારા ભાઈને ત્યાં રહીશ ને તો થોડા દાડા આ બધી માથાકૂટ છે એમાંથી બહાર નીકળવાનો મોકો મળશે અને ખુશ થઈને જાય તો બેનના આશીર્વાદ આપણને મળે, એમાં કાંઈ ખોટી વાત નથી. અને જાણું છું કે આમાં બધામાં વાંક મારી બેનનો હશે જ, એનો વાંક નહીં હોય એવું નથી. પણ એમ છતાંય અહીંયા આવે છે એટલા દી તો બિચારી ખુશ રહી છે ને, મને એ વાતથી જ તે વધારે ખુશી મળે છે. વાંક છે ને દેવાંગ તમારી બેનનો નહીં પણ તમારો છે. હા, તમારે મમ્મી પપ્પા નથી અને તમારી બેન તમારા માટે બધું જ છે અને એટલા માટે જ તમે તમારી બેનને માથા ઉપર ચડાવી છે. હા, સાચી વાત છે તારી. અમારા બા અને બાપુજીના ગયા પછી બહુ જ કપરા દિવસો જોયા છે મેં અને મારી બેને. ખાવા માટે અન્નનો દાણો નહીં, રહેવા માટે છત નહીં, પહેરવા માટે સારા કપડાં નહીં. પણ છતાંય મારી બેન એણે ક્યારેય પણ મારી પાસે બીજી કોઈ ફરિયાદ નથી કરી. હંમેશા જે કાંઈ પણ આપ્યું ને એ હંધું એ હસતા મોઢે સ્વીકારી લીધું. હવે તું જ કે જ્યારે આપણો સમય સારો છે ને મારી બેન અહીંયા મળવા માટે આવતી હોય મને તો હું એને કેવી રીતે ના પાડી શકું? જો દેવાંગ, મને તમારી બેન અહીંયા આવે ને કંઈ જ વાંધો નથી, પણ એ એના ઘરે જે ઝઘડા કરીને આવે છે ને એમાં વાંધો છે. અને જો તમે આવી જ રીતે તમારી બેનનો દર વખતે પક્ષ ખેંચતા રહેશો તો એ ક્યારે સુધરશે? પ્રયત્ન તો હું પણ કરું છું કે મારી બેનને હાસી વાત સમજાવી શકું, પણ છોડ ને, બાળક બુદ્ધિ છે એની, એને હાસી વાતની સમજણ જ્યારે આપોઆપ પડશે ને ત્યારે હન તુંય કીધા વગર સમજી જાય. હેટાણ આવે છે ને તો ઉપાધિમાં જ આવતી હશે, એટલે મહેરબાની કરીને અહીંયા આવે ને તો જેવા તેવા વેણ ન બોલતી અને ખાસ એને ભાવતા ભોજન ત્યાં બનાવજે. હા દેવાંગ, આ છે ને તમે બહુ ભોળા પડો છો. તમારી બેન દર વખતે આ જ ભોળપણનો ફાયદો ઉપાડે છે. તમે પોતે વિચાર કરીને એમ કહો ને કે એને સુધારવા માટે આપણે કંઈક કરવું પડશે. હા, નાનપણમાં ક્યાં સુધી નાનપણમાં જવા દેશો તમે? હવે એ નાના નથી, એમના લગ્ન થઈ ગયા છે. હા પણ છતાંય મારી સામે તો મારી બેન નાની જ છે ને. હા, અને એક ભાઈ ક્યારેય તે પોતાની બેન વાંકમાં હોય ને છતાંય આકરા શબ્દોથી કહી ન શકે. છતાંય હું પ્રયત્ન કરું છું કે મારી બેન સામે એની ભૂલ છે એ બતાવી શકું. હા, પણ જો અહીંયા રહે, અહીંયાનું સારું વાતાવરણ એ મેળવશે ને તો આપોઆપ એને અંધી વાતની સમજણ પડવા જ મળશે. પણ ખાસ કરીને અહીંયા આવ્યા પછી નવા ઝઘડા ન થાય ને એનું ધ્યાન રાખવાની જવાબદારી તારી છે. તો તું તારી જવાબદારી ચૂકીશ નહીં એવું મને અંદરથી લાગે છે. પાકું ને? હું ગાંડા કાઢો છો અહીંયા? કાંઈ નહીં, ઝાડ કેવા લીલાછમ થઈ ગયા છે એમ કહું છું. એની સિવાય બીજું કઈ કામ છે? એટલે હવે આ વાડીનું ધ્યાન રાખવાનું, ઝાડવાનું ધ્યાન રાખવાનું, બીજું શું હોય? એ આંધું તો હું કરું છું. તમારી માએ તો મને નોકરાણી બનાવીને રાખી જ છે ને. લે, કેમ તું આવું બોલશો? સાચું જ બોલું છું, એમાં ખોટું શું છે? હા, મારે જાવું તું મારા ભાઈના ઘરે, તો તમારી માએ ના પાડી દીધી કે ક્યાંય જવાની જરૂર નથી, ઘરમાં મરો. એટલે મારે હવે મારી મરજીથી ક્યાંય જવાનું એ નહીં. અરે પણ મારી વાત સાંભળ તું, કાંક પ્રસંગ આવતો હશે કે એવું કાંક કામ હશે એટલે બાએ છે ને એમ કીધું હશે, બાકી કોઈ દી ના ન પાડે. હા, રહેવા દ્યો ને. હા, તમારી બાને છે ને બહુ સારી રીતે જાણું છું. કાંઈ પણ કહેતી હોય ને એમાંથી એમને ઊંધું જ કરવું હોય. મારી વાત તો કોઈ દી માઈને જ નહીં. ભાઈ એવું ન હોય, તારા મગજમાં બધું કેમ એમ જ એવું જ ભર્યું છે? બધું સારું જ ભર્યું છે અને એટલી બધી ખરાબ લાગતી હતી તો પૈણીને હું કામ લઈને આવ્યા? ના ના, તું હારે છો, હું ક્યાં ના પાડું છું, સમજી તું? હા, તમારી બાને છે ને સમજાવવા હોય ને તો સમજાવી દેજો.
હું મારા ભાઈના ઘરે જવાની છું અને મારો ભાઈ છે, મને મજા આવે ત્યારે એના ઘરે જાઉં. હા પણ જાજે ને, તમ તારા ભાઈને ઘરે જાવું છે ને જાજે, પણ આમ જો થોડોક ટાઈમ જવા દે પછી કા જાજે. આ તમે લોકો કેમ મારે નાચવાનું? ઢીંગલી શું કઈ તમારા લોકોની? એવું હું ક્યાં કહું છું, પણ હજી આ થોડાક દી પહેલા તું ગઈ હતી. હા તો ગઈ તી તો હું થઈ ગયું, પાછું નહીં જવાનું. લખીને આપ્યું છે ક્યાંય કે મારે મારા ભાઈના ઘરે કેટલા દી જવાનું, કેટલા દી નહીં જવાનું, ક્યારે નહીં. ઘડીકે ને ઘડીકે જા એટલે હા તો અહીંયા રહીશું ને, એનાથી વધારે હું જોઈશી. અને અહીંયા રહીને એમાંય તે બધા ઢહડાસ કરવાના હોય છે ને મારે તો. પણ એ તો ઘરે કામ તો કરવું પડે ને, વાડીએ કામ કરવું પડે, પણ તોય તને હું ક્યાં કહું છું કે તું વાડીએ હાલ. કદર તો તોય નથી થતી ને, એટલું કામ કર્યા પછી એ તમારા બાથી મારી કદર નથી થતી. એવું નથી, એ તો સમજો આ આજુબાજુ વાળા મોઢે તો તારા વખાણ જ કરતા હોય. ખોટું મારા મોઢે કરે ને મારા વખાણ તો એ બહુ છે, આજુબાજુનું મોઢે નથી કરવા. મારા મોઢે એ વખાણ જ કરતા હોય, સમજી કે તમે છે ને તમારા બાને જઈને અત્યારે કહી દેજો કે હું મારા ભાઈના ઘરે જવાની છું. તૈયારી એ હંધી કરી લીધી છે અને હું જઈને જ રહીશ. એમને જેટલી ના પાડી હોય ને એટલી ના પાડે. એમની ઉપરવટ જવું પડે ને તો એમની ઉપરવટ. પણ તૈયારી કરી નાખી છે એ વાત સાચી, પણ આજ ખેરે તું રહેવા દે, થોડાક દી પછી જાને તમ તાર જેટલું રોકાવું હોય ને એટલું રોકાજે. હવે તો વટે ચડીને આ વખતે જ જઈશ. લે જોઉં છું કે તમે ને તમારા બા શું કરો છો. શું કરવી પછી તું તો પણ હા તમારા કામ કરવાથી છે ને હું થાકી ગઈ છું. હેરાન કરીશ તમે લોકોએ તો. આખો દી ઘરનું કામ કરાવ્યા કરે, ઘરની બહાર નહીં નીકળવાનું, કોઈની યારે વાત નહીં કરવાની. જો મારી વાત સાંભળ, તું આવું બોલ ને મને બહુ દુઃખ લાગે, સમજે તું. મને દુઃખ લાગે એનું હું? આ તમારા બા આવું બોલે ને તો મને દુઃખ લાગે છે, પણ ક્યાં જાવું? તું મારી વાત છે ને સમજતી નથી. તમે મારી વાત નથી સમજતા કે અત્યારે હું કેટલી ગુસ્સામાં છું. જો બાને પછી છે ને મજાઈ બગડવા મળે, ખબર છે ને તને? ઈ એકલા કામ કરે ને એટલે એને જો પગનો દુખાવો. કરેલા કર્મ ભોગવે છે. આવી રીતે બધાને હેરાન કરો ને તો ભગવાન કઈ મૂકે નહીં તમને. એવું ન હોય, પણ પગ દુખાવો છે ને એટલે કહું છું. હા તો તમે શું ને અત્યાર સુધી હું નહોતી તો સેવા કરતા હતા ને. આ 5 દિવસ મારા ભાઈના ઘરે જાય તમારાથી એટલી સેવા નહીં થાય. ને હમણાં કેમ સમજાવી ને કાંઈ ખબર નથી પડતી. તમારા બાને સમજાવો, હું તો સમજેલી જ છું. વાંધો નહીં, હું વાત કરી જોઈ, પણ એ જો મને ના પાડે ને તો પછી તારે નથી જવાનું. હો લે મેં તમને વાત કરી છે કે તમને પૂછવા ન થાય કે હું જાઉં કે ન જાઉં. આ તમારા બાને તમને ના પાડી દેવો એટલે હું નહીં જાઉં એમ? હું તો જઈશ જ. તો પછી મને પૂછવા જ હું કામ આવ્યું છો? હું તો એમ કહું. હા તો કહું છું તમને કે હું જવાની છું, સમજા? તમારે તમારા બાને જેમ મનાવો એમ મનાઈ લેજો. એ તો બિચારા એમ કહે કે બટા મને મજા નથી એટલે હું ના પાડું છું. તો હું એ કહું છું ને કે મારે જાવું છે એટલે જાવું છે. આ તમારા બા તમને જે કે એ હંધું એ દેખાય, પણ હું કવિ ન દેખાય. તું તો અઠવાડિયે ને અઠવાડિયે કહેતી. હા તો હવે સંભળાઈ દો કે હું અઠવાડિયે ને અઠવાડિયે મારા ભાઈને ઘરે જાઉં છું. મારા ભાઈનું ઘર છે, જ્યારે જવું હોય છે ને ત્યારે જાય. હા બોલો ને રીચાબેન, તમે મને બોલાવ્યો અત્યારે મારે જવાનું હતું ખેતર. મેં કીધું આવો મળતો જ જાવ. તમે આવ્યા ને એ સારું કર્યું. આ તમને અર્જન્ટમાં બોલાવવા પડ્યા, કારણ કે કામ જ એવું છે. શું કરીએ પ્રદીપભાઈ, તમે જ કહો. હા કોકને અર્જન્ટમાં બોલાવવું ગમે નહીં, પણ હવે કામ એવા પડે છે ને કે બોલાવવા પડે. સાંભળો હું શું કહું છું તમને, પહેલાં તમને ચા પાણી પીવડાવું પછી તમે. ના ભાઈ, ચા પાણી નથી પીવો મારે. વાડીએ જઈને ચા પાણી પીવાના જ છે ને ઘરેથી હજી ચા પાણી પીને નીકળો છું. હું શું કહું છું તમને, તમે દામિનીને કાંઈ કહો ને, એટલે આ જોણ તમે કરાવ્યું છે, લગ્ન તમે કરાવ્યા, તો એને કાંઈક સમજાવો ને. અમારી તો કોઈ વાત નથી માનતી. એટલે પણ હવે લગ્ન થઈ ગયા પછી શું વાંધો? લગ્ન થયા ત્યારે જ તમે કહેતા હતા બહુ સારી છે, કાંઈ વાંધો નથી. હવે આ તમને 6-7 મહિના કેડે વાંધો લાગવા મળ્યો. વાંધો લાગવાની વાત નથી, તમે સમજો પ્રદીપભાઈ. આ તમને બોલાવવા ન પડે, તમે તો સારું જ કર્યું હતું અમારા દીકરાનું. પણ હવે વાત જ એવી બની છે કે કાંઈ કહેવા જેવું છે નહીં. હવે વાતમાં એ એના પિયર જવાની વાત કરે, અને અમને કાંઈ ખબર ન હોય. પિયર જઈને આવી જાય ને તોય ખબર નહોતી હોતી. પણ હવે જો સમય પ્રમાણે પિયર આ બધા શહેરમાં રહીને એ બધા વારા ઘડીએ જાય છે, ત્યાં ગામડાવાળા શીખી ગયા છે કે ભાઈ હાલતા શહેરમાં જતા હોય ને એમ આપણે પિયર જવાનું હોય. એમ નથ, તમે સમજતા કાં નથી. હા વારે તહેવારે પ્રસંગે જાય તો સારું લાગે. હવે 15 દીએ ને અઠવાડિયે આપણે ભાઈના ઘરે કે મા બાપના ઘરે જઈએ તો કેવું લાગે? તમે જ કહો મને. હવે એ તો થોડું ખારું ન લાગે, પણ હવે એ તમારે સમજાઈ દેવાય ને. હવે એવી નાની નાની વાતમાં તમે મને બોલાવો એ થોડું યોગ્ય છે કાંઈ? સમજવી જોઈએ ને
કાંઈ સમજતી જ નથી, પોતાની મનમાની કરે છે. અને અમે સમજાવવા બેહીએ તો અમને કહેશે કે તમારે વચ્ચે નહીં બોલવાનું, તમે મારા સાસુ છો. અને આજે સવારે તો ભારે જ કરી, અરે ઝઘડી મારી હારે. લે હા, અને અમને હવે તો કહેવાય નથી રહેતી, બારોબાર ઉપડી જાય છે, પૂછવાનું તો આવતું જ નથી. એને ડાયરેક્ટ કહેશે મારા ભાઈને ઘરે જવું છે, હું જાઉં છું. જાઉં કે ન જાઉં એવું તો પૂછવાનું આવતું જ નથી. એટલે ડાયરેક્ટ વય જ જાય છે કે પૂછ્યા ખાસ્યા વગરની એમ ને? હા, ખાલી કહેવા આવે કે આજે હું મારા ભાઈના ઘરે જાઉં છું. અમારે હા કે ના નહીં પાડવાની, અને જો ના પાડીએ તો રોજ કંકાસ કરે છે. એ વાતે હાસી. તો મારે છે ને હવે એના ભાઈને વાત તો કરવી જ પડશે કે આ વાત હવે વધી ગઈ છે. પણ જો હું ખાલી વાત કરી દે, પણ આગળનું તો હવે છે ને તમે કહેતા હોય ને તો આમાં બે રસ્તા થાય, કાં છૂટું થઈ જાય અને કાં પછી તમારે એને સમજાવવી પડે. આમાં બીજો કાંઈ રસ્તો નથી. હવે તમારે સમજાવવા ન સમજે ને તો હું તો ખાલી ઠીક છે સંબંધ કરાવ્યો છે તો હું એને કહું, બે શબ્દ કહી શકું, હાલો મારી નાની છે એટલે હું એને ખીજાય શકું. પણ એકાદી વાર સારું લાગે, પછી રોજ હું કહું સારું ન લાગે ને રીસાબેન. હા, સાચી વાત છે. છૂટું કરવાની વાત નથી પ્રદીપભાઈ, આ તો બે ઘરની ઇજ્જતનો સવાલ થાય. પણ આ સમજવી જોઈએ વહુએ. હવે અમારે તો એકનો એક દીકરો છે, હવે એને પરણાવ્યો હોય તો વહુએ આ બધું ધીમે ધીમે શીખવું તો પડે ને. એને શીખવું નથી, એ પિયરની માયા જ નથી મેલતી. અરે વારે ઘડીએ ભાઈને ત્યાં હું દાટ્યું છે, આ એની પત્નીને ન ગમતું હોય પણ હવે બોલે કેવી રીતે માણો. હવે તો હાસી તમારી. જુઓ, તમે જોણ કરાવ્યું ને એટલે મને એમ થયું કે તમે થોડું બે શબ્દ કહો તો કાંઈક ફરક પડે એટલે તમને બોલાવ્યા. હું તમને કાંઈ ઠપકો દેવા નથી બોલાવ્યા, ખાલી વાત જણાવવા એ બોલાવ્યા છે. વાત તો તમારી બરોબર છે, પણ ઇજ્જત તો આમાં જેમ તમે કહો ને મારી જાય ને. કારણ કે કાલ સવારે આખા ગામમાં ખબર પડે કે ભાઈ આનું પ્રદીપે વ્યવહાર કરાવ્યું હતું, તો અત્યારે જ લોકો વાટ જોઈને બેઠા હોય. કાલ સવારે મારે બીજાનું કોકનું વ્યવહાર કરાવો હોય ને તોય ડાયરેક્ટ છોકરીવાળા ના પાડી દે કે ના ના ભાઈ આ કરાવે, એમાં ક્યાં ઠેકાણા હોય. એટલે મારે તકલીફ તો પડે જ. મને એવું નથી કે ભાઈ મારી ઇજ્જત ન જાય, મને મારી ઇજ્જત વાલી તો હોય ને. હા, સાચી વાત કીધી. તમને તમારી ઇજ્જત વાલી હોય એમ હંધાઈને હંધાઈની ઇજ્જત વાલી હોય. હા, તો આમ કે સમજાવવાથી સમજી જાય તો આ ખોટો મોટો ઝઘડો ન થાય. ખાલી એટલું જ કરવું છે. જો તમારાથી થાય એ કરજો. બાકી આમાં કેવું છે પ્રદીપભાઈ, ગામ જોવે ને તો વાત કરે, અને ગામ આપણું આટલું ખાબોચિયા જેવું, કોઈક સાંભળી જાય, કોઈક જોઈ જાય તો વાતો તો થાય ને ભાઈ. હવે રમીલાબેનની છોકરીની વાત ચાલે છે ને, હવે એને બિસાડીને થયું હતું તો ત્યાં એનો ઘરવાળો દારૂડિયો જ હતો. તો હવે એને છૂટું કરી નાખ્યું તો કારણ વગરનો આનોય વાક આવે. બધાય તો હો રીતે મન પડે એમ વાતું કરે કે ભાઈ છોકરી આવી છે, છોકરો આવો, કોઈને સાચી વાત ખબર હોય નહીં, અને વાતનું વધેસર કરીને ક્યાંય ને ક્યાંય વાત પુગાડે. સમજ્યા? એટલે તમે કઈ ઉપાધિ કરો, હું મારી રીતે તમે તાર વાત કરી લે હો. એ હા, અને સાંભળો, મેં તમને અહીંયા બોલાવ્યા ને એ વાતનું ખોટું ન લગાડતા. જો મને ખબર છે તમને વાડીએ જવાનું મોડું થાય છે, પણ મારે ત્યાંથી ચા પાણી પીધા વગર જાઓ ને તો મને નહીં ગમે. તો તમે ચા પાણી જલ્દી બનાવો હો, એટલે પછી હું પાછો નીકળું છું. હા હા, ઝટ બનાવો. હા, બેહો તમે હો. એ સારું. આ મગન કાકાને ત્યાં વાડીનું કામ મીણ મગવી દીધા હો. હા, કીધું તું 5 દાડિયા વધારે કરી લ્યો, પણ નહીં, દાડિયા વધારે કરે તો મગન કાકા હે ને થકવી દીધા આજે. હવે તો જ્યારે મારો વારો આવે ને ત્યારે અરે મારી બેન તું, હાય ભાઈ, કેમ છે? મજામાં ને? વાત જવા દે, માંડ માંડ આવી. માણ ખરી જો બેન તું, આમાંય તારો જ વાંક છે. આ તું આવવાની હતી તે મને હું કીધું તું, હું સાંજે નિરાતે આવી, તો પછી આ બધું તાત્કાલિક ગોઠવું હું કામ? અને આવવાનું જ હતું તો મને ફોન બોન કરાય ને. આ ફોન કાંઈ મરી નથી ગયા, ખિસ્સામાં હજી એમને પડ્યા છે. મારા ફોન કરે કે આવવાની છું, અહીંયા પૂગી ગઈ છું, અહીંયા છું. અરે હું સામે હાલીને લેવાનું આવું તને? ના ના, તું બોલી લે. તો બોલી જ લઉં ને. આ તું મારી પાસે બોલાવી હતી ને એ જ ઓછું છે. આ તું આવવાની હતી, તારા ભાભીને ફોન કરી શકે, પણ મને ફોન કરીને કહી ના શકે. મને તો એ વાતની નવાઈ લાગે છે. આવવાની હતી પણ નક્કી નહોતું. મને હું ખબર હતી કે મારા સાસુ મારી યારે આવું કરશે, મારી યારે બાદ છે, મોઢામાં આંગળા નાખીને બોલાવડાવશે અને મારે અહીંયા આવવું પડશે. ખરેખર હો, આ તને એવું હાર્યું મળ્યું છે ને કે હવે તો મને અફસોસ થાય છે કે હાચું હાસું જ થતું હોય ને, કાંઈ ખોટું થોડું થાય કે જ્યારે હોય ત્યારે બસ અમારી બિચારી નાનકડી બેનને હેરાન જ કરે રાખે. અરે વધવા નથી દીધું કાંઈ, જો તારી અંદર વધવા નથી દીધું. અહીંથી ગીથી તો કેવી તાજી માજી મોકલી હતી, અને ત્યાં તારા હાહુ ને આ જમાય આપણા હખે થઈને તને ખાવાય નથી દેતા. મને તો એવું દેખાય જ આવે, લાગી જ આવે છે. સાચી જ વાત કરસ તું, એવું જ કરે છે. આ ખાવાય ભેગી નથી થતી. હું તો આખું દી કામ કરી કરીને એમના ઢડા કરીને થાકી જાઉં છું.
અત્યારે આવું તું ને તોય કેટલી લપ કરી કે છે કે ભાઈના ઘરે હું ડાયટું છે કે ત્યાં જવું છે ત્યાં ભાઈની બાયડી છે એ ધ્યાન રાખશે. હવે મારે મારા ભાઈના ઘરે નહીં આવવાનું. હા બધામાં તારા હાઉસ મેન હશે. આ દર વખતે તારે એની હારે ઝઘડો થાય છે ને. આમ જમાઈ હારે થાય પણ ક્યારેક ક્યારેક કોક વાર થાય. આ જમાઈ હારે છે ને હાહુને લઈને જ ઝઘડો થાય. અમારા હાહુમાં છે ને બહુ મીંઢડા છે. હા એ હું થઈ જ્યારે હોય ત્યારે આ જેવું શરીર ને એવું જ મગજ આપ્યું જ ભગવાને એમને કે બસ આ ગમે એમ કરીને તારો વાંક જ ગોતતા હોય છે, તારી જ ખામી કાઢતા હોય છે. હું તો એ ઘરમાંથી નીકળું ને તો મને તો એમ થાય કે ગંગા નાઈ. હા હા તું તારે આમ જો જરાય ઉપાધિ કરતી નહીં હો બેન. આ ઘર તારું પોતાનું છે. આ લગ્ન પહેલાં તારા લગ્ન પહેલાં તું જેમ રહેતી હતી ને એમ જ અહીંયા રહી શકે. તારે જે કાંઈ પણ ખાવું પીવું હોય, હા તારે જેટલો આરામ કરવો હોય અને જ્યાં સુધી તારે તું તારા ટીવી બીવી જોવું હોય જોઈજે. તું તારે જરાય ઉપાધિ ન કરતી. પણ એવું શક્ય નથી. લે કેમ શક્ય નથી એટલે આ લગ્ન થઈ ગયા છે 2 દી માંડ આવીશું પાછું ત્યાં બેઠવા જવું જ પડશે ને. અરે એમ માહિતી જવું પડશે. હા આ તારા હા ઉમાનું રાત થોડી બધી હાલે છે. હા તારું ઘર છે, તારા ભાઈનું ઘર છે. અરે જેટલા દાડા રોકાવું હોય ને એટલા દાડા રોકાજે તું તારે. હું ફોન કરી દઈ બસ. સાચું બોલસ તું? લે તને કેમ એવું લાગે કે હું ખોટું બોલું છું? ના એટલે મેં વિચાર્યું નહોતું કે તું મારો પક્ષ લઈ. તને સાચું કહું પહેલા હા હું તો એટલી કંટાળી ગઈ છું ને એ ઘરેથી ક્યાં ભટકાઈ ગઈ એમ થાય મને તો. સો તું રોતી નહીં હો. હા તારી આંખના આહુડા મારાથી જોવાય નહીં. હા તું રોવી તો મને રોવું આવી જાય. અને આમે તું તો જાણે છે ને કે આપણે બે ભાઈ બહેન આખી જિંદગી આ મા બાપ વગેરે રોતા રોતા જ મોટા થયા છે. અને હવે માંડ માંડ ભગવાને સુખના દી આપ્યા છે તો હું કામ ખોટે ખોટું વીલું મોટું કરવું હે? આમ જો મારી બેન જરાય ઉપાધિ કેરમાં તારો ભાઈ છે ને હંધું સંભાળી લે. અને જો માથાકૂટ વધતી હોય ને તોય તું પાછી પાની ન કરતી. આપણે તું તાર જમાઈ રાજાને ફોન કરીને કહી દેવું કે અમે છૂટા છેડાના કાગળિયા તૈયાર કરાવી દેવું, તમે આવીને સાઈન કરી જાઓ. હું બોલ્યો તું? છૂટા છેડાના કાગળિયા તૈયાર કરાવી નાખશું. નહીં એટલે એટલે તું તું- ઊંઘમાં નથી ને એમ જોતી હતી. ના ના જરાય ઊંઘમાં નથી. આ તને હાસું જ કહું છું. આ વારા ઘડીએ તને દખી કરે, વારા ઘડીએ આમ હેરાન કરે ને તારે ત્યાં 2 પગ ઉપાડીને અહીં આવવું પડે તો આમાં એની વેલ્યુ હું આપણી વેલ્યુ હું હે? આ ગમે એમ તોય તું મારી બેન છો, કઈ નાની હુની વાત થોડી છે. હા તું તારે પાછી પડતી જ નહીં. હા મેં તું તાર ફોન કરીને કહી દેજે કે હવે છે ને છૂટા છેડાના કાગળિયા આવશે, તું નહીં. મેં તો સપને નહોતું વિચાર્યું કે તું આવું બધું બોલી છૂટાછેડાની વાત કરી. હું વિચારતી હતી કે છૂટાછેડા લઈ લો ત્યાં તું બોલી ગયો. હારું 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 તું છે ને ફોન કરીને કહી જ દે. જો તું આ કરી દે ને તો બહુ સારું. એમ તાત્કાલિક થોડું કહેવાય. મતલબ આપણે એ લોકોને વાંકમાં તો લેવા પડશે કે નહીં. એટલે તું 5-6 દી અહીં રોકા. એ લોકોનો ફોન આવે છે કે નથી આવતો એ આપણે જોઈ. ફોન ન આવે તો આપણી પાસે તો બાનું છે જ કે 5 દી થા તું અહીં આવી છો, ફોન તો કોઈ કર્યો નથી, તારી કોઈને ઉપાધિ નથી. એટલે સમાજમાં 5 માણાની વચ્ચે આપણે કહી તો કી કે વાંક એનો છે આપણો નહીં. સારું નકર આ બધું કરેણાન બરેણાન કર્યાવર ને બધું આપ્યું નહીં હંધુય જાહે. સમજી? હવે તારી ભાભી એન્જર રહેશે. જા તારે જે ખાવું પીવું એ હંધું કહી દે એટલે ઝટઝટ બનાવી દે. જા ઘડીક બેહવા જ તે. હા એ વાતે હાચી. તું તાર આરામ કર. આ તારે કઈ ઠંડુ બંડુ પીવું તો લેતો આવું. દામિની બેન, ઓ દામિની બેન, દામિની બેન, સવાર થઈ ગયું છે, હવે ઊભા થાવ. હા તો હું કરું? ટમેશે દીવો કરું? જાઓ ને તમે. ઊભા થાવ, આમ 10 વાગ્યા. આ લો લ્યો થઈ ગઈ. હવે ઉવા જો. હવે એમ નથી ઊભું થવાનું, 10 વાગ્યા છે. ઘડિયાળમાં જોવો પહેલા. જોઈ લીધું. ઊભા થાવ ને. હું છે તમને? હું હેરાન કરો છો ક્યારના? મને માથું દુખે છે ખબર નથી પડતી. હું વાંધો હતો તમને? અહીંયા હોતી તી તો હુવા ન દેવાય મને? માથું દુખે છે એટલે શું? 10 વાગ્યા છે, હજી સૂવું છે તમારે. હા તો માણાને માથું દુખતું હોય ને ત્યારે માણા આરામ જ કરે, માણસ હુવે જ તે. આ તમારા ગામમાં કંઈક નવો રિવાજ હશે. ત્યાં ઘરના કામ પડ્યા છે, એ ક્યારે કરવાના? અને તમે સૂતા હોય ત્યાં સુધી મારે ઘરના કંઈ કામ ન થાય. નો તમારે નાસ્તો કરવો હોય, નો તમારે ભાખરી ખાવી હોય, અને આમને સૂતા રહેવાનું હોય, તો પછી મારે કામ ક્યારે કરવું? તમારે તો કંઈ કરવું કચરા નથી. પોતા વાસણ હંધુય કરી નખાય ને હું કે ને નીચે હુતી છું કે રસોડા ઉપર હુતી છું. હા તો તમે ઉઠો, પછી મારે તમને હું અલગથી બધું બનાવીને દેવાનું. ઓહ જાણે તમે તો કેમ મારી બહુ સેવા કરતા હોય. અત્યારે કીધું કે મને માથું દુખે છે પણ તોય હુવા દીધી, ઉઠાડી દીધી ને. મારી નીંદર તો ખરાબ કરીશ તમે. એક તો ઊંઘ આવે છે, માથું દુખે છે અને
હા હું ઝઘડો કરીને અહીંયા આવી છું, તમને ખબર નથી પડતી કે મને શાંતિ લેવા દેવી જોઈએ? હા તો અહીંયા ઝઘડો કરીને આવ્યા છો, કોઈ મોટું તીર મારીને નથી આવ્યા તે હુવા દેવાને. વાંધો હું જ તમને એ મને કહો ને, હું અહીંયા આવી તમને નડું છું? નડવાની વાત નથી. જો થોડા ઘરના કામ કરતા હોય ને તો કોઈને ન ભારે પડે, પણ નહીં, આ તો 10 વાગ્યા સુધી સૂવો અને રાતે મોડા સુધી ફોન જોવો. એટલે જ ખબર પડી કે તમે મને કેમ વાલા નથી. હા તમે કામ નથી કરતા ને એટલે તમે જ કીધું ને કામ કરે એ વાલા લાગે, તો એટલે જ તમે મને વાલા નથી લાગતા, કાંઈ કામ તો કરતા નથી. અને એમાંય તે હા મારો ભાઈ તમને પૈણીને અહીંયા લાવ્યો છે, તમે મહારાણી નથી કાંઈ અહીંના, તમે વહુ છો આ ઘરના, તો કામ તો કરવું પડે ને. હા તો આ મારું ઘર છે તો હું કામ કરું જ છું. તમે હું રોજ અહીંયા કામ કરવા આવો છો? નહીં, હું તો આ ઘરની નોકરાણી છું. જેમ તમે કહો એમ મારે કરવાનું. દર વખતે 10 દિવસે અને અઠવાડિયે અહીંયા આવીને સૂવાનું બસ. હા તો પણ એમાં તમને હું વાંધો છે? મારા ભાઈના ઘરે આવવાનું હું છું ને તમારા બાપના ઘરે જઈને ક્યાં હું છું? જો દામિની બેન, અહીંયા આવવું હોય ને તો કામ તો કરવું પડશે, અને જો નો કામ કરવું હોય ને તો તમારા સસરાના ઘરે રહેજો. એટલે તમે દાદાગીરી કરો છો મારા ઉપર કે કરવું જ પડશે એમ? નહીં કરું, જાઓ તમારથી થાય ને એ કરી લ્યો. અને મને ખબર છે હા તો તમે હાથે કરીને કરો છો, મને હેરાન કરવાના તમારા કાવતરા છે. ખબર જ છે કે આને હેરાન કરી એટલે વહી જાય સાનમુની અને સાસરીમાં. કાશ એવું થતું હોય, કેટલું સમજાવી છે પણ તોય તમારા મગજમાં તો આવતું જ નથી કે સસરાના ઘરે હારા લાગે લગ્ન પછી. પણ નહીં, તમારે તો ન્યા એટલા ઝઘડા કરીને બસ અહીંયા હો! આવવું. બહુ થયું, મારે તમારી આવી સલાહની જરૂર નથી. મને ખબર પડે છે કે હું કરું ને હું નહીં. મારા ભાઈના ઘરે આવીશું અને અહીંયાથી છે ને મને બહાર કાઢવાની કોઈની તેવડ નથી, અને કામ તો કોઈ નહીં કરાવી શકે, સમજી ગયા? ખબર પડતી હોત ને તો અહીંયા ન બેઠા હોત. લાગે છે કે મારે છે ને હવે મારા ભાઈને વાત કરવી જ પડશે. હા બહુ થઈ ગયું છે તમારું, આ રોજે રોજ એકની એક રામાયણ કરો છો. હા તે કરો ને વાત. જો તમારા ભાઈને વાત કરવી હોય ને તો કરો, હું કઈ તમારા ભાઈથી બીતી નથી. અને જો તમારા ભાઈ છે ને આ ઘરમાં રહે છે ને તો એ કામ કરે છે, એટલે જો આ ઘરમાં રહેવું હોય ને તો કામ તો કરવું પડશે, પછી ભલે તમારા ભાઈ હોય કે તમે હોય. કેમ? આ તમારું ઘર છે? ના, આ ઘર છે ને પૈસા વગર નથી હાલતું, અને તમારા ભાઈ પૈસા કમાવા માટે કામ કરે છે. મારો ભાઈ મારા માટે કમાય છે, હો એટલું બહુ છે, તમારી વહીવટ કરવાની જરૂર નથી. આ ઘર મારું છે તો વહીવટે મારા હોય ને. તમે કરો ને, કોણ ના પાડે છે? તમારા સસરાના ઘરે જઈને કરો. જાઓ અહીંયાથી, કામ કરવાનું છે ને હું કરી લઈ જાઉં, અત્યારે જાઉં. આટલી સમજ પડતી હોત ને તો આટલું સમજાવવું જ ન પડત. હા હવે તમને બહુ ખબર પડે જ ને, બુદ્ધિ તમને જ આપી જ ભગવાને. બોલો વેવાણ, હા મને અહીંયા હું કામ બોલાવ્યો છે? જો હું તમને છેલ્લા અઠવાડિયાથી ફોન કરું છું અને દામિનીને ફોન કરું છું તો એ મારો ફોન નથી ઉપાડતી, મને કોઈ વાતનો સરખો જવાબ નથી આપતી, એટલે મારે તમને બોલાવવા પડ્યા. તમે સમજો તો ખરા, તમે વિચારો તો ખરા. હવે આવવાની નહીં તો કાંઈ લેવાતા હશે? આ કેટલા દી થયા, એને અમારા ઘરે મોકલી દો. હા, આવવાનું નામ જ નથી લેતી. પણ ક્યાંથી નામ લે? હા, આ તમારા ઘરમાં હરખી રીતે જીવી શકે એવું કાંઈ છે ખરા તે તમારા ઘરમાં આવવાનું નામ લે? આ જ્યારે હોય ત્યારે તમે એની હારે ઝઘડા કરો છો, તો પછી શું કરે મારી બેન? તમે જ કહો ને. હું ઝઘડા નથી કરતી, આ તમારી બેન તમારી આગળ ખોટું બોલે છે. હું કામ ઝઘડા કરું? તમે જ બતાવો. મારે એકની એક વહુ છે અને આટલા વાસ્તે ગાસ્તે હું એને પરણાવીને લાવીશું, તો એની હારે હું ઝઘડા કરવાની? અરે તમારી બેન ખોટું બોલે છે, એ કોઈ કામ નથી કરતી, અઠવાડિયે અઠવાડિયે તમારા ઘરે આવવાની વાત કરે છે. અરે એ જે વાત ખોટી હોય એમાં મારે ટોકવી ન પડે? ખોટી બધી વાતો હોય ને તમે ટોકો તો અલગ વાત છે, પણ આ વાતે ને વાતે તમે એને કહેતા હોય તો જ એ આવું બધું કરે ને. અને એ તો મને ઘણું બધું કહેતી હતી. આ તમે કહો એ વાત હજી અડધી નથી. હું તો એમ કહું છું કે તમે સાંધો રાખીને વાત જ શું કામ કરો છો? હા જે કાંઈ પણ હોય પેટ છૂટી વાત કરો ને એટલે હમણાં અંતે સમજણ પડશે. અને ખાસ આમાં છે ને તાળી કાંઈ એક હાથે ન પડે. માનું છું કે મારી બેન થોડી આખા બોલી છે, આ જેમ ફાવે એમ બોલી નાખતી હોય છે, પણ હા મેં તમે બાકી રાખો એમાંના નથી. હા, આ દેખાય જ આવે છે. તમે કેવી વાત કરો છો? જે ઘરમાં બેન આપી છે એ ઘરમાં આવી રીતે વાત થાય? બેન આપી છે ને એટલે જ વાત કરું છું કે મારી બેન આ તમારા ઘરમાં દુઃખી થાય ને વારા ઘડીએ મારી ઘેર આવતી રહી ને એ નો સારું લાગે. અમને નથી ગમતું, પણ શું કરી? આખરે બેન આપી છે તો કઈ દખી ન કરાવીએ કે ને? હે કે તમારા ઘેરે પાછી મોકલી દઈને તમે પાછા દખી કરીને પાછી 10-15 દાડે મોકલી દેવો? એક મિનિટ, મારી વાત સાંભળશો? હા, તમે તો એવી વાત કરો છો કે તમારી બેન જાણે અહીંયા બહુ સારા કારનામા કરતી હોય. તમને ખબર છે
કાંઈ કામ કરવાનું ઘરનું આપીએ તો એ તબિયત ખરાબ થઈ જાય. તમારે ત્યાં આવવું હોય તો એની તબિયત સારી હોય, અને કાંઈ પણ વાતમાં એને કાંઈ કહેવાતું નથી. જો કહેવા બેહીએ ને એટલે અમારી ઉપર ઉધળો જ લેશે. હું કામ કયો છો? હું તો એમ કહું છું કે જે વ્યક્તિ માનતું જ નથી એને મનાવવાનો પ્રયત્ન હું કામ ખોટે ખોટો કરો છો? તમને ખબર જ છે કે મારી બેન આવી છે તો તમે એની સામે એવા થઈને જીવવા જાવ છો એટલે જ વાંધો આવે છે. આ તમે બધું જતું આવતું કરવા માંડો ને, તમે જતું આવતું કરવા માંડશો એટલે ઝઘડો નહીં થાય. ઝઘડો નહીં થાય તો પછી મારી બેનને તમારે કાંઈ કહેવું નહીં પડે. આ તમે કાંઈ કહો, તમે સંભળાવો પછી જ સામું ઈ તડાકા કરે છે કે બીજું કાંઈ છે? જુઓ, મેં તમને અટાણે એટલે બોલાવ્યા છે કે આ વાતનું સમાધાન આવે. આ સમાધાન નહીં આવે ને તો આનું પરિણામ બહુ ખોટું આવશે. મને નથી લાગતું કે આ તમે જે રીતના વાત કરો છો અને હું જે રીતના વાત સમજી રહ્યો છું ને મારી પાસે જે રીતના વાત આવી છે ને એ પ્રમાણે ક્યારેય સમાધાન થઈ શકે ખરા? હા, ક્યારેય સમાધાન મને નથી દેખાતું આમાં. આ નથી તમારે સુધરવું, નથી મારી બેનને સુધરવું, તો પછી એક કામ કરો ને, આ છૂટા છેડા આપી દો એટલે વાત થાય પૂરી. અહીંયા તમે છૂટા ને અમે છૂટા, કોઈને બળેતરા જ નહીં. સરસ. હા, છૂટા છેડા સુધીની વાત કરી દીધી, પણ તમારી બેનને સમજાવવાની વાત ન કરી. મને તો એમ હતું કે તમને કંઈક વાત કરીશ ને તો વાતનો નિવેડો આવશે, પણ ભૂલ થઈ ગઈ. હું કરું તમે જ કહો ને, હું શું કરી શકું એક ભાઈ તરીકે? અમારા ઘરમાં કોઈ વડીલ નથી અને નાનપણથી મા બાપ વગરના બે ભાઈ બહેન મોટા થયા છે, એટલે મારી બેનનો વાંક હશે કદાચ તોય હું એને બે શબ્દ કહી શકું એમ નથી. હા, અને એને કહીને હું કહું કે જા તું હવે તારી ઘેરે જતી રહે, તારા હાહરીએ રહેજે. આટલું બધું દુઃખ છે છતાંય તું ન્યા બધું સહન કરીને પડી રહેજે. અરે ક્યારના તમે બોલે જાવ છો દુઃખ છે દુઃખ છે દુઃખ છે. અમે શું દુઃખ આપ્યું તમારી બેનને? એકે દુઃખ જોયું તમે? હા, અહીંયા મારો દીકરો શું એને મારે છે? કાંઈ અમે ખાવાનું નથી આપતા? કાં વાર તહેવારે તમારે ત્યાં નથી મોકલતા? કેવી વાત કરો છો તમે? હો વાતની એક વાત છે વેવાણ, મારી બેનને છે ને હું જાકારો આપી શકું એમ નથી, એટલે હું એને ક્યારેય નહીં કહું કે જા તારા હાહરીએ જઈને પડી રહેજે અને બધું સહન કરજે. હું સમાજની શરમે એને મારી ઘેરે રાખવા માટે તૈયાર છું. અને બીજી વાત કે જો આ વાતનો નિવેડો નહીં આવે એને તમે લોકો કે આ મારી બેન બેમાંથી કે સમજશે નહીં ને તો મારી પાસે એક જ રસ્તો છે અને એ છે છૂટાછેડા. હા, છૂટાછેડાની વાત સિવાય આપણે લોકો હવે ભેગા ન થાય ને આ બધી બાબતોની ચર્ચા કરવા તો વધારે સારું છે, કારણ કે મને નથી ગમતું આ રોજે રોજનું થયું છે. વરહમાં 4-5 વાર એ મારી ઘેરે આવીને પડી હોય ને વરહમાં 2-3 વાર તમે મને બોલાવો છો કે ભાઈ આમાં સમાધાન કરો ને આમાં તમે સમજાવો ને કોને સમજાવવું? બારે બારે થોડી વાર કેમ નહીં? આ જો ને આમાં જીવાતું બધી પડી છે. તું બહાર આવીને કામ છે પેલા મારે, પછી કરશે જે કરવું હોય. આમાં બધી જીવાતું પડી છે. હા, તારી ભાભીને મેં કીધું તું કે આમાં થોડું ખાતર ને દવા નાખી દે, પણ આ ધ્યાન દે તો ને. તારી બાયડીનું ક્યાંય ધ્યાન નથી. લે, હા તો એક કામ કરજે, આ તને કામ હોય પૂ બસ તું છે ને ઓલું દવા પડી છે ને આપણે એ દવા છાંટી દેજે અને ખાતર છાંટી દેજે. ભૂલતી બીજું નહીં. કઈ હુકમ મારા કાકા? તારા કાકા નથી, હું તારો ભાઈ છું ગાંડી. હું તું ગમે એ બોલે રાખશો. હા, તારી બાયડી અત્યાર સુધી ઓર્ડર કરતી હતી ઓછું હતું કે તારે ઓર્ડર કરવા છે, તારે કામ કરાવવું છે? ઓર્ડર ક્યાં કરું છું, હું તો ખાલી કહું છું કે તારે તારી બાયડીને સમજાવવાની છે કે નહીં? હા, થોડી તાઢી તો ભાઈ હું હુતી હતી ને ન્યા ઉઠાડવા આવ્યા, મને હેરાન કર્યા છે એમને તો. આ રોજે હું હુતી હોય ને ન્યા આવે ને મને ઉઠાડે ને પછી એટલું લાંબુ લિસ્ટ આપી દે કામનું. પણ ઈ લિસ્ટ જ આપે છે ને, તારી પાસે કામ તો કરાવ મતલબ તું કરતી જ નથી. મને ના ખબર ના, છે. હું કાઈ નથી કરતી. કા બધું તાર બાયડી જ કરે છે. જઈને પૂછે આખો દી મને નવરી નથી બેહવા દેતી. અરે આ મારા બાપનું ઘર છે, મારા ભાઈનું ઘર છે, અહીંયા આરામ કરવા આવશું, પણ તારી બાયડી હેરાન કરી નાખે છે. એને તો એમ છે ને કે ન્યાથી તો બાંધીને આવી છે એટલે અહીંયા હેરાન કરી તો પાછી વઈ જાહે. ના ના, તને પાછી કાઢવા આટું થોડી એવું કઈ કરવા કરાતું હોય છે. અને તું ચિંતા ન કર, જો એવું કઈ હશે ને તો હું એની યાર વાત કરી લઈ. પણ આમાં તું કે બેન, હું કેટલાક લોકોનું સાંભળું હે, આ તારું સાંભળું, હવે મારી બાયડીનું સાંભળી. બાયડીનું સાંભળવાનું ન હોય, બે શીખવાની હોય એને. શીખવાની હોય તો બેન તું તો વિચાર કર લે. તો મારા આ જમાઈ રાજા બહુ સારા કહેવાય. તાર બાયડી જે હું નથી કરતી ને, મને ખબર હતી કે હમણાં ટોન્ટ મારીને મને સંભળાવશે, પણ હું તાર બાયડી જેવી નથી. હા, એ વાતે સાચી. હા, તું મારી બાઈ જેટલું સહન કરે એવી તો નથી. હા, મતલબ જેવું હોય એવું કહી દેશો, એમાં તારો કઈ વાંક નથી. વાંક ના તો ના, છે. હું સમજુ છું. હા, દુએ સમજુ છું કે હું અહીં આવી છું ની તને નથી ગમ્યું. આ બે મળીને મારી યાર રમતું રમો છો. હોતું હોય છે તો તારા હાહુ માને ફોન કરીને પૂછી લે
હમણાં જ તે એણે મને બોલાવ્યો હતો અને એની યારે હું વાત કરીને આવ્યો છું ને ફોન ઉપર તું બધું પૂછી લેજે. તને હું કામ ફોન કર્યો તો? તને હું કામ મળવા બોલાવ્યો? તારી ફરિયાદો કરવા બોલાવ્યો હતો. મને કહેતા હતા કે આ તમારી બેનને તમે હાંસવો છો ને આ બધું ખોટું કરો છો, તમે એને હાસી વાત જણાવો અને સમજાવીને ઘેરે મોકલો. એટલે મેં તો સાફ શબ્દોમાં કહી દીધું છે કે વાંક છે ને મારી બેનનો છે ને તો 17 વાર તમારો છે, એટલે તમારો 17 વાર વાંક કહેવાય, મોટો વાંક કહેવાય. એટલે તમારે આવવું પડશે ઘેરે. ઘેરે આવીને શાંતિથી 5 માણાની વસે અને બધી વાત તમે સોખવેટ કરીને પછી જ તે આ બધું આપણે કરવાનું થાય છે. બાકી એમ હું સીધી રીતે મારી બેનને મોકલવાનું નથી. બરાબર છે. અને એમાંય ઈ ડોહીને કામ હું છે, જ્યારે હોય ત્યારે આખો દી છે ને બધાયની વાતો જ કરતી હોય. એ બધાની વાતો કરે એ તો અલગ છે, પણ તારી વાત તો મેં સાંભળી જ નથી હો. એકેય વાત મેં તારી નથી સાંભળી. સાફે સાફ શબ્દોમાં કીધું છે કે તમે છૂટાછેડા કરાવી નાખો. એટલે તમે નવરા અને મારી બેને નવરી. વાંધો તો મારી બેનથી જ છે. હવે એને તો એમાંય નથી મળવાની હું, બરાબર છે? તો પછી બેન તું જ કે. હા, હું જો આવું બધું બોલીને તું આવ્યો મારી હોય વાત તો સાંભળ. એમાંય મારે હાહુ ને તો હવે હું મળવાની નથી, બરાબર? હા, આ બરાબર છૂટાછેડા કરવા અશોક આવશે હા, તો મારે એનાથી કાંઈ લેવા દેવા નથી. વાત અત્યારે તારી બાયડીની થાય છે. વાત મારી થતી હતી હમણાં અત્યાર લગી કે મને નથી ગમતું. એટલે હું તને કહું છું કે જો મને ન ગમતું હોય તો હું તારા હાહુ માની હારે આવી રીતના ઝઘડો કરું ખરા? આવો બધો ડખો હોરું ખરા? હા હવે જવા દે. તું નહીં બસ આ તારી બાયડી, આ તારી બાયડી સોચ એને છે ને બહુ મોટું પાપ લાગશે. અરે પાપ દામિની, તું છે ને આ બધું જેમ મનમાં આવે એમ બોલી નાખશો ને આ માણાને આ ખોટું લાગે. હવે તું આ બધી વાતો કરશો, મને નથી ગોઠતી તો મારી બાયડીને કેવી રીતના ગમશે? હવે મારી બાયડીને ગમશે નહીં તો તને અમારા ઘરમાં રહેવું છે તો કેટલા દી તને હાચવશે? તું વિચાર હવે કર તું ને. પૈણીને લાવ્યો છો એને ઈ કઈ તને પૈણી નથી લાવ્યો, ગમે એ બોલમાં અને એને સાંભળવું પડે. આ બાબતે તો મારા જીજાજીનું કેવું પડે હો. હર વખતે વાતે વાતે જીજાજીને વસે લાય. એક કામ કર, જીજાજીને ખોળામાં બેસી જા. ખોળામાં હું કામ બેવું ભાઈ? હે બિચારા અત્યારે વાત ખોળા તારી કહેવાય કે બાયડીની નહીં? થાય છે ને, તારી બાયડીની વાત કર. નહીં. જીજાજીને વસે ન લાય. પણ તું મને જે બાબતે સલાહો આપે છે ને એ જો લાગુ મારી પત્નીને પડતી હોય તો એ બધી બાબતો તને લાગુ પડતી હોય ને તારા હાહરિયામાં. તું મારી બેન છો. બસ તો પછી તાર કોનો પક્ષ લેવાનો હોય? હા, મારી બેનનો જ લેવો પડે ને. હે બસ તો અરે પછી. તું તારે આમ જો નમતી નહીં. અહીંયા તું તાર જેટલા દી રોકા ને એટલા દી ઓર્ડર ઉપર ઓર્ડર ઠોકજે. બીજું હું ઓર્ડર તો ઈ કરે છે. કેટલું કામ કરે છે મારી પાસે રોજે. આજ તો રહેવાનું નહીં ને એટલે કહી જ દીધું. હા, તું તારે આમ જો ઉપાધિ ન કરતી પણ મારી વાત માનજે. આ મારે વાડીએ જવાનું મોડું થાય છે. આ 2 કામ મેં સિંધાની કરી નાખજે. સીપડા છે કે નહીં? સીબડા જે ઉગ્યા નથી, આ ઉગવા દે તારી ભાભી તો થાય ને. હે આમાં દવા બવા છાંટજે ને ખાતર નાખજે. હાલ હું જાઉં છું. દવા ક્યાં છે એમ પૂછતી નહીં હો. તને બધી ખબર છે કે દવા ક્યાં છે ને ક્યાં નથી. હાલ હું જાઉં છું. સીતારામ. હું તો આ ગામની જ નથી, હું કામ કરું? હા, અશોક જલ્દી આવે તો સારું. એને વાત તો કરવી પડે ને. હા, દેવાંગે એની ફરિયાદ કરતો હતો. હું કેવું કાંઈ સમજાતું નથી. બા અહીંયા કેમ બહાર બેઠા છો? સારું અને થયું. તમારા પગને કેમ છે હવે? એ સારું છે. હું કહું છું હા, તમે કેમ આમ ચિંતામાં હોય એવું લાગે છે? તારો હાડો આવ્યો તો આપણા ઘરે. મારો હાળો આવ્યો તો? હા, એ કહીને ગયો છે કે હું કીધું એણે? કે મારી બેનને અહીંયા દુઃખ આપો છો, હરખી રીતે નથી રાખતા, એને મન ફાવે એવી રીતે તમે વર્તન કરો છો. આ હંધુય કહીને ગયો છે. એટલે આપણે ક્યાં એને કાંઈ હેરાન કરવી છે બી? આવું ખોટું શું કામ બોલે છે? એ તને ને મને ખબર છે ને બેટા કે આપણે ક્યાં હેરાન કરીએ છીએ, પણ એના ભાઈ આગળ એને હું કીધું હોય કોને ખબર. તો એનો ભાઈ કહેતો હતો મારી બેન તમને વધારાની લાગે છે, મારી બેન આમ છે, મારી બેન તેમ છે. અરે મેં તો એને કીધું કે ભાઈ એવું કાંઈ નથી, મને કે બહુ વધારાની પડતી હોય તો છૂટાછેડા દઈ દો. તો વાંધો નહીં બા, છે ને આપણે છૂટું જ કરી નાખવી. કેવી વાત કરસ તું? અરે હા બા, હું હાસું જ કહું છું. તમારે કોઈ દી એણે સેવા કરી? તમારા પગ દુખતા હોય તો કોઈ દી દાયબા પગ એણે? હાથી વાત સાચી તારી. હાલ કે મારા પગ નથી દાબ્યા, મારી સેવા નથી કરી, પણ તું સમજ આમ થોડી આપણે કાંઈ ઈ કરે એમ આપણે હાલવાનું હોય. તું સમજ તો કાં નથી. અરે બેટા આ વહુ તો છે ગાંડી. આપણે એવા નિર્ણય લઈ લઈએ ને તો કાલે એ લોકોનું પરિવાર, આપણું પરિવાર હંધાઈની બદનામી થાય, જગ હસાઈ થાય, લોકો વાતો કરે આપણી. આપણે એવા ન હોઈએ ને તો એવા ચિતરાઈ જાય. પણ બા એ કોઈ દી રાંધતી નથી, ઘરના કામ નથી કરતી,
તો આવી ઘરવાળીને રાખીને કામ શું છે એ કયો. ચલ તારી વાત માની મેં કે એ કાંઈ નથી કરતી, પણ બેટા આપણે સામેથી એને છૂટાછેડા દઈ દઈએ ને તો વાંકમાં તો આપણે આવીએ ને. લોકો એમ કહે ને કે હા વાંકમાં હશે, દોષિત હશે, એટલે તો એ લોકોએ કાંઈ વિરોધ ન કર્યો. અને આ મને લાગે છે ને ત્યાં લગળ ખોટું ખોટું ભરમાવવામાં આવ્યા છે એના ભાઈને પણ, એટલે જ આ બધું થયું છે. અરે છૂટાછેડા સુધીની વાત કરે એટલે આપણને ઝાટકો લાગે, દુઃખ થાય કે આવું હું કામ, વિચારવું તો પડે ને. 5-7 દીએ ને 5-7 દીએ એને ભાઈને ત્યાં જવું હોય એ થોડું કઈ હાલે, અને ઘરે હોય તો એને માથું જ દુખતું હોય, કામ તો કઈ કરવું નથી એને. મેં હંધી વાત કરી તો કહેશે કે તમારા લોકોને એને રાખવી નથી, એટલે તમે મારી બેનની ફરિયાદ કરો છો. જો તમારે રાખવી હોત ને તો તમે આવી ફરિયાદ જ ન કરતા હોત. પણ એને છે ને તમારે મોઢે કહી દેવાની જરૂર હતી કે વાંધો નહીં કરી નાખવી છૂટાછેડા બસ. બરાબર છે, છૂટાછેડા કરી નાખીએ હંધી વાત સાચી બેટા, પણ નિર્ણય છે ને કોઈ પણ વાતના જોઈ વિચારીને લેવાય. આમ ઉતાવળિયા પગલાં ન લેવાય, નહીંતર છે ને બદનામી થાય અને દુઃખી થવાના વારા આવે ને એ અલગ, ને બદનામ કરી દે ને તો કોઈ બીજી છોકરી નહીં દે. બા એક વાતનો મને જવાબ આપશો તમે? હે એકય દિવસ આપણે મારા લગ્ન પછીનો સુખનો ગયો છે? હે નથી ગયો બેટા, મને ખબર. અને હું પણ જાણું છું કે તમે માં છો ને એટલે તમને મારી ઉપાધિ થાય છે. અને તમે કહો કે બીજી કોઈ છોકરી નહીં આપે એમ. હા, છોકરી નો આપે ને તો કાંઈ નહીં, મારે બીજા લગ્ન કરવાય નથી, પણ બસ હવે અહીંથી છૂટો પડી જાઉં ને એટલે ઘણું થઈ જાય. ના બેટા, તું કહે છે એ વાત તારી હાસી. આ ગુસ્સામાં છે ને કોઈ નિર્ણય ન લેવાય, અને તને ગુસ્સો છે એટલે અત્યારે તું બોલસ, પણ જોઈ વિચારીને નિર્ણય લેજે. બા મને ગમે એ કે ને તો હું એ સાંભળી લઉં, પણ તમને એ ક્યારેક ક્યારેક એવા શબ્દ કહે છે ને એ હું સાંભળી નથી શકતો. બેટા અટાણ તું ગુસ્સામાં છે એટલે તું નિર્ણય લઈ લેશે, પણ આ ગુસ્સામાં લીધેલા નિર્ણય છે ને ક્યારેક બહુ વહમાં પડે. વિચારીને નિર્ણય લેશે બેટા, જિંદગીનો સવાલ છે. આ કોઈ ઢીંગલાની રમત નથી કે આજે મળ્યા કાલે છૂટા થઈ ગયા. અરે આ તો વેણ વચન અને વટનો સવાલ છે, અને ખાસ કરીને તો બે પરિવારનો સવાલ છે. એટલે કહું છું હાલ તું હવે વાડીએથી આવ્યો છે, પહેલાં હાથ પગ મોઢું ધોઈ નાખ, હું તાર માટે ચા બનાવું. ભલે બા. એકવાર આ બધું વવાઈ જાય ને પછીની વાત દેવાંગ! લાગશે. દેવાંગ, હા થોડી વાર બહાર આવો ને. હા, થોડું કામ છે, કામ પતાવી દઉં. હા, એ કામ પછી કરજો ને, મારે થોડી વાત કરવી છે. આવો ને. હા, આ ક્યાં ડૂચામાં ઘેરા તા? કાંઈ નહીં, આ બધું અહીંયા એટલામાં ઘાસ ઉગ્યું છે, મેં કીધું હેડકું નીંદી નાખું, પણ નીંદે પાર આવે એમ ને, મેં કીધું હંધું ખોદીને હેડકું કરી નાખું, તો જમીન થોડી ઉથલ પાથલ થઈ જાય ને. હા બોલ, શું કામ હતું? આ હું ક્યારની બરાડા પાડશો બોલ. તે બરાડા નો પાડું તો શું કરું? લે કેમ, શું થયું છે એવું વળી કે તારે બરાડા પાડવાની જરૂર પડવા માંડી? આ તમારી બેન, બીજું કેમ? શું હોય? શું થયું વળી પાછું? આ તમારી બેન છે ને, જ્યારથી આવી છે ને ત્યારથી ઘરના કોઈ કામ કરતી નથી. એ તો ખબર જ છે મને. અમારી બેન કોઈ કામ ન કરે તો તું થોડા ઘણા કામકાજ કરી નાખતી હોય તો એમાં મને ફરિયાદ કરવાની શું જરૂર છે? આમે તે એ નહોતી આવી, એ પહેલાં આપણે 2 જણ હતા, 2 જણનું હંધુય કામ તું કરતી હતી, તો હવે 2માંથી 3 થયા. મારી બેનનું કામ થોડું ઘણું વધારે કરી નાખે, એમાં શું ફરક પડે છે? ફરક તો કાંઈ નથી પડતો, પણ તમે શું કીધું તું? તમને યાદ છે કે મારી બેન આવે પછી તને અમુકનું આમ સાથ મળે, હારે રે તો તને હથવારો થાય, પણ નહીં, તમારી બેન તો મને નોકરાણી સમજે છે અને ઘરના બધા જ કામ કરાવે મારી પાસે. મને અને ઉપર લાગે છે જતા કે આ ઓલો વરસાદ છે ને એ હવે આંબાનો છે, એ આંબે એ પહેલાં હંધુય વાડીનું કામ પતાવી દઉં. એટલે તમારે મારી વાત સાંભળવામાં કોઈ રસ જ નથી એમ ને? ના ના, રસની વાત જ ક્યાં છે, પણ આ તો મને થયું કે આ કામ માથે પડ્યું છે તો હું કામ આવી બધી માથાકૂટ કરવી એમ. શાંતિથી જીવની ભાઈ, ભગવાને આવું સારું જીવન આપ્યું છે, હવે હું ત્યાં આ બધામાં શું મળવાનું છે? કાંઈ મળશે ખરા આપણને? એની કરતાં આમ જુઓ, મારી બેનને અહીંયા શાંતિથી રાખ, એને ખવડાય પીવડાય અને મોજ કરાય, બાકી આ બધી ઉપાધિ તું તારા મગજમાંથી કાઢી જ નાખ, સમજી?
તો તમારી બેનને સમજાવો ને. આ જેટલું તમે મને સમજાવો છો એનું અડધું, આખું નહીં પણ અડધું તમારી બેનને સમજાવો ને, કે થોડીક એ સમજે. જો કે મેં સમજાવવાનો પ્રયત્ન કર્યો તો હમણાં આજે જ એની યાર હંધી વાત કરી, અને તને એવું ભલે લાગતું હોય કે હું મારી બેનને બહુ વધારે પડતો પ્રેમ કરું છું, પણ એવું નથી હો. એને તે મેં આમ સુપડા સાપ એકદમ ચોખ્ખા શબ્દોમાં કહી દીધું છે કે આવી રીતના બેન તું કહેજો ને એ બધું ખોટું છે. પણ હવે શું છે કે અહીંયા આપણે થોડું એને કાંઈ બીજું કાંઈ કહેવાય વધારે પડતું, એટલે બહુ વધારે ડારો નથી દેતો. કેમ ના કહેવાય? એ તમારી બેન નથી? બેન છે મારી ને હું એનો ભાઈ છું, તો એક ભાઈ તરીકે અને એમાંય મોટા ભાઈ તરીકે મારે એને સમજાવવી જોઈએ. પણ બહુ વધારે પડતો ડારો ન અપાય ને એમ, એટલે સમજાવી દીધી છે, મારી રીતે વાતય કરી લીધી છે. પણ જો તું સમજી જા થોડી ઘણી, હા. અને તું છે ને આમ તો અમારા ઘરની મહારાણી કહેવા, લક્ષ્મી કહેવા. આ લક્ષ્મી કોઈ દિવસ વારો તારો કરે કોઈનામાં? કોઈ દી ન કરે. તો પછી તારે હું મારી બેનમાં વારો તારો કરવાની જરૂર છે? મારે વારો તારો કરવાની કાંઈ જરૂર નથી ને મારે છે ને આ ઉપાધિ કરવાની કાંઈ જરૂર નથી. પણ જો તમારી બેન છે ને આ થોડુંક મગજમાં નાખે ને તો મારું તો સમજા કે હું જે કહું છું એ તો નથી માનતી, પણ એના સસરાના ઘરેથી જે ફોન આવે છે એનું તો કયો. હા, એની મેં વાત હંધી કરી લીધી છે. શું એના વાત હા કરી? હું આવ્યા હતા છૂટાછેડાની, હંધી છૂટાછેડાની વાત મારી થઈ ગઈ છે. એટલે એ જો વધારે પડતા એના હારિયામાંથી કાંઈ કહે ને તો પાકું જ છે, છૂટાછેડા કરાવી નાખશું. પછી ભલે કાયમ માટે મારી બેન આપણી ઘેરે રહી. અરે બિચારીને આ આખા જિંદગીભરના દુઃખમાંથી તો કંઈક આપણે બહાર લાવી શકશું. જો તમારે ને તમારી બેનને રહેવું હોય ને હારે તો હું વહી જઈશ મારા પિયરે, પછી રહેજો બે ભાઈ બેન એકલા. અરે પણ પિયર જવાની કાં વાત કરસ? હા, હું મારી બેન અને તું આપણે હારું હાર તો રહી છીએ. હવે એમાં ખોટે ખોટું તું પિયર વહી જા તો પછી આખા સમાજમાં બદનામી તો મારી જ થાય ને, કે એક તરફ એની બેન આવી છે ને એક તરફ એની બાયડી જતી રહી છે. અરે આમાં હું કેટલો ભૂંડો લાગુ ખબર છે? બસ તમને તો બેયને વારા કરવાની છે કે તું ઓલીનો વદાડ કરે, ઓલી તારો વદાડ કરે. આ તમને કોઈને મારી તો પડી જ નથી ને? હે, પૈડી છે ને એટલે જ કહું છું અને એટલે જ સમજાવું છું કે જો તમારે છે ને તમારી ઇજ્જતને રાખવી હોય ને સમાજમાં તો તમારી બેનને છે ને છૂટાછેડા કરાવીને ઘરમાં ન બેસાડો. એને છે ને લઈ જાઓ પાછા એના સસરાના ઘરે અને એને થોડીક ધમકાવો, એને સમજાવો કે અહીંયા રે. બાકી તમે જાણો ને તમારી બેન જાણે, મારે શું. ઠીક છે. હવે આ વાત મેલી અને તું વાળું પાણી લાવી છો કે? હા, આ વરસાદનું આવવાનું છે ને, કામ પતાવો પછી મળશે બધું. હા હા. કઈ બનાવ્યું નહીં હોય ભાભીએ? ભાભી, હા કઈ બનાવ્યું છે કે નહીં? હું ફાફા મારો છો આ? હા, રસોઈ કાં નથી બનાવી હજુ? આજ મારું મન નહોતું રસોઈ બનાવવાનું. તો હવે પથરા ખાવાના? હા તો એ ખવાતા હોય તો એ ખાઓ. તો શરૂઆત તમે કરો ને, કારણ કે તમારું મન નથી, તમે રસોઈ નથી બનાવી તો ભૂખ તો તમને લાગશે ને, તો શરૂઆત તમે કરો. અત્યારે તમને ભૂખ નથી લાગી, જ્યારે લાગશે ત્યારે હું જોઈ લઈશ મારે શું કરવું. મને કારણ કે આળસ નથી આવતી મારા માટે બનાવવા માટે. તો તમે તમારી એક હાટું બનાવી શકો, અમારી હાટું ખાવાનું ન બનાવી શકો. મારો ભાઈ હું ખાશે? એને હું ખવડાવી લઈશ. એટલે વાંધો તમને ખાલી મારાથી જ છે. મારે એક માટે તમારે રસોઈ નથી બનાવવી. કેમ એવું? હા તે પણ પહેલાથી જ હું કહું છું મને વાંધો તમારાથી જ છે. જો તમારે મારાથી વાંધો ન રાખવો હોય તો આપણે એક વાત કહું તમને. બોલો. એમાંય ના પાડીશ તોય તમે બોલશો જ ને. બોલી જાઓ ફટાફટ. હા તો હવે છે ને આપણે એ કરીએ કે ઘરના છે ને બધા જેટલા કામ છે ને કચરા પોતા કપડાં વાસણ રસોઈ બધું જેટલું કામ છે ને એટલું એના છે ને આપણે વારા કરી નાખીએ. પેલા તમને ના પાડી હતી ને ભાભી કે હું કામ નહીં કરું, હું અહીં શાંતિ લેવા આવી છું. અને એમ પણ હવે તો તમારે મને સહન કરવી જ પડશે. અમારા ભાઈ છૂટાછેડાની વાત કરી નાખી છે અને થોડા દિવસમાં મારા છૂટાછેડા થઈ જાય એટલે હું અહીંયા જ રહીશ. તમને ગમે એ કે ન ગમે તમારે મને હાસાવી જ પડશે. પછી તમે મેણાય નહીં મારી શકો કે તમારા લગ્ન થઈ ગયા છે સાસરીમાં જઈને પડ્યા રહ્યો એમ. પછી તું અહીંયા જ રહીશ ને, પછી હું જેમ કહું એમ તમારે કરવું પડશે. ને એવું તમને કીધું કોણે કે તમે જેમ કહેશો એમ જ હું કરીશ? જો
છૂટાછેડા થઈ જાય ને પછી છે ને તમારા ભાઈની કંઈ ગામમાં ઇજ્જત નહીં રહે. એટલે છે ને તમારા ભાઈનું જો તમને થોડું કે પેટમાં બળતું હોય ને તો એટલું વિચારી લ્યો કે તમારા સસરાના ઘરે જઈને બેસાય. તમે મને સલાહ શીખામણ ન આપો. મને ખબર પડે છે કે મારે મારા ઘરે જાવું કે ન જાવું કે શું કરવું એમ. અમારું સારું વિચારવા માટે છે ને મારો ભાઈ જીવે છે હજુ. તમારે બોલવાની જરૂર નથી. આ 5 દીના મહેમાન થઈને આવ્યા ને 1 મહિનો થઈ ગયો. તો 5 દીની હોય કે 15 દાડાની હોય કે 50 વર્ષની હોય, મારું ઘર છે, હું મજા આવે ને ત્યાં સુધી રહી શકું. અને તમને એમાંય ત્યાં મહેમાનનું હાંકતા સ્વાગતા કરતા એને હાચવતા શીખવાડ્યું તો નથી. આ તમારા બાએ ત્યાંથી કંઈ શીખવાડ્યું હતું કે નહીં? ના, મને તો ત્યાંથી કાંઈ નથી શીખડાયું. બધું તમે તમારા ઘરે આવીને તો હું શીખી છું. લાગે જ છે મને કે કાંઈ નથી શીખવાડ્યું. દેખાય આવે છે. દેખાઈ ગયું? બહુ બધું દેખાઈ ગયું? તો તમે આના લપ કેમ મૂકો નથી ને. દેખાતું? અને રસોઈ બનાવો ફટાફટ, ભૂખ લાગી છે હું મને. નથી બનાવવાની રસોઈ. જો તમને ભૂખ લાગી હોય તો તમે જાતે બનાવો, બાકી કાંઈ નહીં. મને તો ભૂખ નથી લાગી. આની કરતાં તો હું ન્યા હતી ને તો શાંતિ હતી. હેરાન કરવા વાળી એક તો હતી અને ગમે એમ કરીને તોય કામ કરાવતી હતી. અને તમે આ બધું કામ તો કરાવી લ્યો છો તોય એમ ગણાવો છો કે હું કાંઈ કામ નથી કરતી. મારા ભાઈને જઈને વાતું કરો છો કે હું કામ નથી કરતી. મારો ભાઈ એ તમારી વાતને સાચી માને છે. હા તો માને જ ને. હું એની પત્ની છું તો પત્નીની વાત તો માનવી પડે. મારો ઘરવાળો આવો હોત ને તો સારું હોત, વાતું માને એવું. પહેલેથી એવો રાખ્યો હોત ને તો એવો જ રહે. પણ નહીં, પહેલેથી જ કચ 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 કચ. પછી ઓલો સામેવાળો માણસ એ કંટાળી ગયો હોય. શું કરે બિચારો? લે એવું હોય? મને તો ખબર જ નહોતી હો. હારી શું મને કહી દીધું. ના પાડી કે મને મફતમાં સલાહ નહીં આપવાની. પણ નહીં, જુઓ હું અહીં કાંઈ કામ નથી કરવાની. અને તમને ન ગમતું હોય ને તો કાંઈ વાંધો નહીં, હું વહી જાય મારા ઘરે અને ત્યાંથી મારે જે કરવું હોય નહીં કરી લે બસ. બહુ સારું. ને જો એટલી બધી શરમ આવતી હોય તો અત્યારે જ વયા જાવ ને. તમારે કોને કહેવાની રોક્યા જરૂર છે? નથી. મારા ભાઈને મળીને વયા જ જાય. પછી રહેજો એકલા 2 માણા. જાવ ને, એ જ તો સમજાવવા માંગીએ છીએ. ભાઈ હા બોલ. હા ગઈકાલે વાહુએ ગયો તો ને તે આખી રાત ઊંઘ નહોતી આવી. એટલે શું ઘડીક આરામ કરું પણ અહીંયા જો ને આ ગરમી થાય છે તો ઊંઘ નથી આવતી. બોલ બોલ, હું કાંઈ કામ હતું? હું તને છેલ્લી વાર મળવા આવી છું. લે છેલ્લી વાર એટલે આવી કામ વાત કરસ હે? હા તારું મગજ બગજ તો ઠેકાણે છે ને? બધું એ ઠેકાણે છે. તો શું થયું? આવી બધી આ ઊંધી જતી વાતો કેમ મગજમાં આવે છે? હું મારા હારીમાં પાસે જાઉં છું. હારિયામાં પાછી? પણ હું કામ? અહીંયા તો તને બધું એને લીલા લહેર છે, અહીંયા રોકા નહીં? એવું લાગે છે. આ કહેવાય છે ને કે દૂધથી ડુંગર રણિયામણા જ લાગે. એના જેવી વાત છે. જો હું અહીંયા રહીને તો ભાભી મને વધારે હેરાન કરશે. ન જેવી વાતમાં એમાં એટલું બોલે છે. અને પછી ખાલી ખોટું તમારે બેને બાંધવાનું થાય, ઝઘડો થાય. તારું ઘર ભાંગે એના કરતાં તો હું ન્યા વહી જાઉં ને એ વધારે સારું. શું બેન, તું અહીંયા આવી છો ને એ મને બહુ ગમે છે. પણ હાસી વાત કરું ને તો તારી ભાભી કંઈ ખોટી નથી. હવે એ બિચારી આખો દી આ બધા કામકાજ કરતી હોય તો એને એવી આશા તો હોય ને કે બેનબા આવ્યા છે તો 2-4 દી એને તે એના પિયર જવું હોય તો જ જઈ શકે. એણે તો મને પેટ છૂટી 2-3 વાર વાતે કરી હતી. પણ તારી હાટું થઈને બિચારી અહીં રોકાય છે તો પછી તું 2-4 કામ કરાવે એવી આશા એને હોય કે ન હોય? હા હોય ને. પણ મારી એવી આશા હતી કે ત્યાં મારા સાસુનો સ્વભાવ એવો છે અને અહીંયા આવી તો થોડા દી આરામ કરી શકી. આરામ કરવા આવી હતી. પણ આ તો ઉલટાનું કામ માથે પડ્યું. ત્યાં તો થોડું ઘણું એ કામ હતું. અહીંયા તો હા તો હંધું એ કામ ભાભી મારી પાસે કરાવે છે અને કહે છે કે હવેથી તો કામના ભાગલા પાડી નાખશું. હા તો બરાબર છે. આમ થાય તે તારે હવે આજીવન અહીંયા જ રહેવાનું છે તો પછી હંધાય કામના ભાગલા પાડી નાખો. કારણ કે એકવાર તારું છૂટું થયું પછી બીજી જગ્યાએ થતા કદાચ બની શકે કે સમય લાગે થોડો ઘણો. તો કામના ભાગલા પડી ગયા હોય તો તારે કે તારી ભાભીને ક્યારે ઝઘડો કરવો નહીં તો ના. કામના ભાગલા પાડી નાખશું. એની જરૂર નથી. મારે કામ કરવાનું જ છે તો અહીંયા હું કામ કરું? મારા ઘરે જઈને જ કરું ને. અરે પણ તો એમ તો કહેવા હે ને કે
મારા ઘરનું ઘર તો છે. હા હરીમાં શું? પણ બેન ત્યાં જવાની જરૂર શું છે? ત્યાં તારા હાહુમાં, આ તારા હાહુમાં એકદમ ફાટલ મગજના છે. આ તારી પાસે આખો દી કામકાજ કરાવે જ રાખશે. અને તું તો કહેતી હતી કે નાના મોટા કામકાજ કરે ને તોય કેટલું સંભળાવે છે અને અધૂરામાં પૂરું જમાય. આ જમાય એક પણ વાતમાં તારો સાથ કે સહકાર નહીં આપે તો પછી જ્યાં તારું કોઈ છે જ નહીં ત્યાં જવાથી શું મળવાનું છે? હે, એની કરતાં સારું છે તે મને કીધું તું ને એ પ્રમાણે હું હંધી તૈયારી કરાવીને બેઠો છું. તું કહે ને એટલે તરત જ વકીલને બોલાવીને હંધું આપણે નક્કી કરી જ નાખશું. ન્યા જાય ને તો માન સન્માન મળશે, જ્યાં નથી મળતું. કારણ કે હંધાઈને એવું લાગે છે કે રિહામણે આવી ગઈશું, ન કરવાની વાતો કરે અને હું કામ ન કરું તો ભાભી 5 જગ્યાએ મને વગોવે. આખા એ ગામમાં મારી વાતું કરે કે મારી નણંદ પાછી આવી છે. ન્યા ગમે એવી તોય મારી હાહુ તો છે, એ સંભળાવશે મને, પણ કોઈને સંભળાવવા નહીં દે. પણ એમ છતાંય એ તારું ઘર નહીં, આ તારું ઘર છે તો તારે તો તારી ઘરે જ રહેવું જોઈએ ને. આ ખોટે ખોટું ત્યાં ધક્કી થવા જવું એના કરતાં હું એક ભાઈ તરીકે આછી સલાહ આપું ને તો હજી ખોટો નિર્ણય લઈ રહી છો. હા, તારી ઘરે જવાથી કોઈ ફાયદો નથી. એની કરતાં અહીંયા છો ને તો કોઈ તને ઊંચા અવાજે કાંઈ કહે તો નહીં જ, એ મને પાક્કી ખાતરી છે. ના ભાઈ, હવે મેં નક્કી કરી લીધું છે કે હું ત્યાં પાછી જાઉં છું. પાક્કું છે ને? મતલબ નિર્ણય મક્કમતાથી લીધો છે ને તે? હા. તો ઠીક છે. તાર હાઉ મને ફોન કરી દઉં કે? ના, કોઈ જરૂર નથી, હું અત્યારે જ જાઉં છું. બા, હવે હું પાછી આવી ગઈ છું અને હવે અહીંયા જ રહી. ફરી પાછું ક્યારે આ ઘર મેલીને જવાની જીદ નહીં કર. પણ પહેલાં મારી વાત સાંભળ. હવે છે ને મારે તને આ ઘરમાં નથી રાખવી. બા, તમે એક શબ્દ નહીં બોલતા. અરે જ્યારથી તારી હારે લગ્ન કર્યા ને ત્યારથી હેરાન થઈ ગયો છું. સાચી વાત છે તમારી, માનું છું. મેં તમને લોકોને બહુ હેરાન કર્યા છે. બાની ફરિયાદ તમને કરતી, બાની સામે બોલતી, બાની દવા હોય એ હંતાડી દેતી. બોલ ને. હે, કામે ઓછું કરાવતી હતી. પણ મારા ભાઈના ઘરે ગઈ મહિના દીમાં મને ખબર પડી કે લગ્ન થયા પછી આજ મારું ઘર કહેવાય. ત્યાં હું જાઉં ને તો કોઈ હાચવે નહીં. હવે એક વાત કહું બેટા, તમે મારા ફોનના જવાબ નહોતા આપતા ને, મેં તમારા ભાઈને અહીંયા બોલાવ્યા હતા, પણ એણે પણ મને હરખો જવાબ ન આપ્યો. એને હું પૂછતી રહી અને એ એમ કહીને ગયા કે મારી બેનને ઠીક લાગશે ને ત્યાં લગન મારા ઘરે રહેશે અને તમને એમ લાગતું હોય તો છૂટાછેડા લઈ લો. એ દી મને બહુ વસમું લાગ્યું હતું. હા, ખબર છે મને. મારા ભાઈએ વાત કરી મને, પણ હવે મને મારી ભૂલ સમજાઈ ગઈ છે. અહીંયા તો મારે થોડા ઘણા જ કામ કરવા પડતા, પણ અહીંયા મારા ભાભી બહુ વહમાં છે. આખા ઘરનું કામ મારી પાસે કરાવતા, અને ન કરું ને તો ગામમાં મને વગો. તું કેટલી વાર બોલીશ? જોવો બેટા, તમે અહીંયા આવ્યા ને એનો મને કોઈ વાંધો નથી. હું તો ઈચ્છતી જ હતી કે મારી વહુ મારા ઘરે પાછી આવી જાય, પણ આ વાતની જાણ મારે તમારા ભાઈને તો કરવી પડે ને. જાણ કરવાની કોઈ જરૂર નથી. હા અહીંયા હા, તને કઈ તો આવી હતી કે હું મારા ઘરે પાછી જાઉં છું, તો અહીંયા હાચી વાતની જાણ કરવા આવ્યા છીએ બેન. હા, વાત એ દિવસે આવ્યા હતા વેવાણ અમારી પાસે, ત્યારે તે હું હંધી વાત સમજી ગયો હતો કે આ બધામાં વાંક મારી બેનનો છે. પણ જો એ ટાણે હું તમને હંધી સાચી વાત કરી દેત અને તમારી વાતમાં સહમત થઈ જાત ને તો અટાણે અમે બે લોકોએ જે નાટક કરવા માગતા હતા અને જે નાટક કર્યું છે ને એ સફળ ન થયું હોય. નાટક? હા, નાટક. સમજાણું નહીં. નાટક પણ કઈ વાતનું નાટક? એ વાતનું નાટક કે અમારી બેનને અમે લોકો બહુ વધારે પડતો પ્રેમ કરીએ છીએ. તમે જ કહેતા હતા ને કે મારે મારી બેનને સાચી વાત સમજાવવાની જરૂર છે. પણ તમને શું લાગે છે
કે હું જો મારી બેનને હાચી વાત કરત તો એ મારી વાત સમજત ખરા? નક્કી એ સમયે એ તે મારા વિશે ઘણી બધી ધારણાઓ બાંધી લે. અને એટલે જ અમે બે જણાએ મળીને નાટક કર્યું હતું કે જ્યારે મારી બેન મારી ઘેરે આવી હતી ને ત્યારે હું તો મારી બેનના પક્ષમાં જ હતો. એને જે વસ્તુ જોતી હતી, એને જે કરવું હતું ને એ અંધી વાતમાં હામાં હા કરતો હતો. પણ આ તારી ભાભી એટલે કે મારી પત્ની એણે જ તે બધા કામ તને ચીંધ્યા હતા અને તારી પાસે વધારે પડતું કામ કરાવતી હતી, જેથી કરીને તને અહેસાસ થાય કે હકીકતમાં તું જે જીવનનો વિચાર કરે છે ને એ વિચાર ખોટો છે. એક દીકરી લગ્ન કરીને ઘરમાં આવે ને તો ઘરની બધી જવાબદારી એને સંભાળવાની ફરજ બને છે. એક વ્યક્તિ જ્યારે લગ્ન કરીને પારકી સ્ત્રીને ઘરમાં લાવે છે ને તો ઘણી બધી ઈચ્છાઓ હોય છે કે વ્યક્તિ એના ઘરને સંભાળી લે, ઘરની બધી જ જવાબદારીઓ સ્વીકારી લે. પણ બેન, આપણે મા બાપ નહોતા ને એટલે મારી જ ભૂલ રહી ગઈ હતી તને સંસ્કાર આપવામાં કે આ બધી વાતો હું તને સમજાવી ન શક્યો. જે વાત સમજાવવાનો અમે એક નાનકડો પ્રયત્ન કર્યો હતો કે સીધી રીતે નહીં તો આડી રીતે, પણ મારી બેનના મગજ સુધી એ વાત તો નાખી શકીએ કે આખરે એની જવાબદારી શું છે, આ ઘરમાં કેવી રીતે રહેવાનું છે. એક વાત કહું તમને, દુનિયામાં બહુ ઓછા લોકો છે કે જે સીધા રસ્તે ચાલવા માટે કોકને એટલે કે પોતાના ઘરના વ્યક્તિને રાહ ચીંધે. તમારા જેવા વ્યક્તિ ઓછા છે. જે દિવસે તમે મને કહીને ગયા ને કે હું મારી બેનના છૂટાછેડા કરાવી દઈશ, એ દિવસે તો મને એમ જ લાગ્યું કે તમને સમજાવવાનો કોઈ ફાયદો નથી. પણ મને નહોતી ખબર કે તમે લોકો આટલી સમજણથી આ વાતને પતાવી દેશો. જો તમે જે કાંઈ પણ કર્યું એના સારું હું તમારી આભારી છું. મને સમજાવવા માટે તમે ઘણું એ સહન કર્યું છે. પણ બેન, હવે જ્યારે તું અહીંયા તારી ઘરે પાછી આવી ગઈ છો તો તારા ભાઈને તારે એક વચન આપવું પડશે. ખબર છે મને, એ જ વસન જોતું હોય છે ને કે હવે હું ઘરે પાછી નહીં આવું, ઝઘડો કરીને નહીં આવું. નહીં, એ વચન નથી જોઈતું, પણ મને તો એ વચન જોતું છે કે આપણા જીવનમાં આપણને બે ભાઈ બહેનને ક્યારેય મા બાપનો પ્રેમ નથી મળ્યો, પણ ખાસ તને તો મા જેવા હારા હાહુમાં મળ્યા છે. તો મહેરબાની કરીને ક્યારેય પણ એની સામું તુકારો નહીં કરતી, જેમ ભાવે એમ બોલતી નહીં. બસ એ જ વિનંતી કરવા માગું છું. અને હા વહુ બેટા, આ તમારું ઘર છે અને અમે લોકોય તમારા જ છીએ. તમે તમારા પિયર જઈ શકો છો, પણ જે જવાબદારી છે એ નિભાવજો. હા બા, હું સમજી ગઈ. તમારા હંધાયની વાત મારા મગજમાં બેહી ગઈ છે. હા તો હજી તે આ જવાબદારી નિભાવવામાં કાચી પડે એવું નથી લાગતું? અરે મહેમાન આવ્યા છે, ચા પાણીની વ્યવસ્થા કોણ કરશે? તારા હાહુમાં થોડા જાય. હવે તું કઈ થોડી મહેમાન છો અરે ભાઈ ભાભી કહેવાય. એટલે હું લેતી હવે મજાક કરતી હતી. મજાક. અને દામિની બેન, આ અમારા નાના એવા નાટકમાં જો તમને મારું કંઈક ખોટું લાગ્યું હોય તો મને માફ કરી દેજો. નાના ભાભી, ચલો, જે થયું એ સારા માટે જ થયું. હા